આઝાદીના 78 વર્ષ પછી પણ ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં વિકાસની ગતિ કેટલી ધીમી છે તેનું જીવંત ઉદાહરણ છોટાઉદેપુરનું તુરખેડા ગામ પૂરું પાડે છે। અહીં આજે પણ બીમાર વ્યક્તિ કે સગર્ભા મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે લાકડાની જોડીનો સહારો લેવો પડે છે। તુરખેડામાં કે ડુંગરાળ વિસ્તારમાં રસ્તાઓ પહોંચ્યા નથી। આજે મહિલાઓને પ્રસૂતા સમયે પીડા ઉપડે છે ત્યારે અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે। ઝોલીમાં નાખીને એમને લઈ જવું પડે છે અને તંત્ર એવું કહી રહ્યું છે કે અમે રસ્તાઓ માટે મંજૂરી આપી રહ્યા છે, પણ અહીંયા સ્થાનિક તંત્ર અહીંયા જોવા માટે આવી રહ્યું નથી કે ખરેખર રસ્તાઓ બને છે કે નથી બનતા। ડુંગરાળ વિસ્તાર અને પાકા રસ્તાના અભાવે 108 એમ્બ્યુલન્સ ગામથી 3 કિલોમીટર દૂર ઊભી રહે છે। પરિવારજનોએ જોખમી પથરાળ રસ્તે ચાલીને દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા પડે છે। આ જ હાલાકીના કારણે ભૂતકાળમાં 2 મહિલાઓ અને 1 નવજાત બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે। તુરખેડા ગામની અંદર 1.5 વર્ષ અગાઉથી મહિલા રસ્તો ન હોવાના કારણે મહિલા જે પ્રસૂતિ દરમિયાન જે રસ્તો નહોતો એના લીધે જો ઝોલીમાં લઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા। એવી જ રીતે એ સમયે અમારે તાત્કાલિક ધોરણે એ સુઓ મોટો કેસ થયો અને રાજ્ય સરકારે નોંધ લઈને અમારે 18.5 કરોડ રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવણી કરી 9 કિલોમીટર જો રસ્તો ફાળવણી કરી આજ દિન 1.5 વર્ષ થઈ ગયો। આજ દિન સુધી ખાલી 2200 મીટર રસ્તો એક ફળિયાનો દોડતો રસ્તો થયો છે, બીજા 3 ટુકડા બાકી છે। નોંધનીય છે કે હાઈકોર્ટની કડક નોંધ બાદ 7 કિલોમીટરનો પાકો રસ્તો મંજૂર થયો છે અને ખાતમુહૂર્ત પણ કરી દેવાયું છે, પરંતુ વન વિભાગની મંજૂરીમાં ચાલી રહેલા વહીવટી વિલંબના કારણે કામગીરી હજુ સુધી કાગળ પર જ સીમિત છે, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જે બાકી રસ્તાની વાત કરો છો, ખાસ કરીને તુરખેડાની બાજુનો એક રસ્તો છે બસ્કરી ફળિયા અને ગીરમઠી આંબા ફળિયાને જોડતો રસ્તો, એ 6.8 કિલોમીટર લાંબો છે અને 13 કરોડ એની રકમ છે। જે રસ્તો બીજા અન્ય રસ્તાઓ જે ખરા જે તુરખેડાની આજુબાજુના રસ્તાઓ ખરા એમની સાથે ફોરેસ્ટની જે મંજૂરી ખરી, જંગલ જમીન સામે બિન જંગલ જમીનની જે જંત્રીની ફાળવણી જંત્રીની મંજૂરી લેવાની હોય, જંત્રીની મંજૂરી માટે રેવન્યુ વિભાગમાં આપણે ફાઇલ મોકલી છે, જેની મંજૂરી મળ્યાથી અત્રેથી પૈસા ભર્યાથી તેમજ અન્ય એક મંજૂરી લેવાની થાય કે સામાજિક વનીકરણની, એ પણ હાલમાં પ્રોસેસમાં છે, એટલે જે મંજૂરી મળ્યા બાદ જ આપણે કામગીરી કરી શકીશું। વારંવારની રજૂઆતો અને આક્રોશ વચ્ચે શું તંત્ર વહેલી તકે વન વિભાગની મંજૂરી મેળવીને રસ્તાનું કામ શરૂ કરશે કે પછી તુરખેડાના ગ્રામજનોએ હજુ વધુ સમય સુધી જીવના જોખમે જોડીમાં જ મુસાફરી કરવી પડશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।